હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ નથી થયા, કારણ કે કામી તો નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ. આજ તો છે ને વાસણ ને એ બધું કરવાનું હતું, તો જોઈએ તો આજ તો બધું ઘર સાફ કરવા કાઢીએ તો વાસણ કરવાના છે. તો આપણે બેસી ગયા છીએ, બાજુ કુંડી ભરેલી છે ને અત્યારે આપણે વાહન કરવા બેસી ગયા છે. તો કુંડી તો ફટાફટ ધોવાઈ જાય ને પાણી પણ સ્ટાર્ટ થઈ ગયું. અત્યારમાં સવારમાં પાણી આવી ગયું એટલે ફટાફટ વાસણ ધોઈ જાય. એટલે આપણે વાસણ કરવા બેસી ગયા છીએ. તો મળી હવે આપણે થોડી વાર પછી. આ મકા જો મમરા ચાલુ હો, મન તો આલો ભાઈ દાદાએ મારા લઈ આલ્યા હો. તો ફેમિલી આપણે વાસણ કરી રહ્યા છે. જો બધાય ઘરમાં વાહન લાવી દીધા છે ને વાહન ચલાવવા સાહેબ ચડી. સાહેબને સવારથી પાણી વળી હતું, તો સાહેબ પાણી મારવા ગયા હતા ને પછી ઘરે આવ્યા. તો નહીં ધોઈને હવે પાછા કામી લાગી ગયા છે. તો હવે વાસણ ચલાવવાના. સાહેબ તો ચડી ગયા છે, રેડી થઈ ગયા. તો આમાં કોઈ સાહેબ આવું અમે લાગી ગયા હા ને સાહેબ પહેલા જેવા લટતા એંગલ એવા હવે લટરી નહીં એકતા, કારણ કે સાહેબનું શરીર હવે વધતું જાય છે દિવસે દિવસે. પેટ બહાર આવી ગયું. થોડા દાડામાં ડાયટિંગ કસરત ચાલુ કરી. એવું પાછી ફૂલતી વાળું શરીર કરી. પેલા અહીંયા હું આખા ઘરમાં લટકતો અહીંયાથી જઈ પેલા કદી પાછો આવતો, પણ હવે નહીં થતું. હવે નહીં કરી એકતા. ને વિશ્વાબેન બહુ થાકી ગયા, બાર ગમ ગયા હતા ને પાછું ઘરનું કામ કરાય એટલે વિશ્વાબેન થાકી ગયા ને પાછા આપણે ફટાફટ કોમે લાગી જઈએ. તો જો આ વાસણ બધાય વાસણ કરી કરીને મેં કહે તો હવે ફટાફટ હવે ચલાવવાનું ચાલુ કરી દઈએ. તો ફેમિલી સાંજ પડી ગઈ છે. આજનો બ્લોગ તો કોઈ એટલો બધો ઉઠ્યો નહીં, કારણ કે કામમાં થોડા વ્યસ્ત હતા સવારથી. પાછા બપોરે મહેમાન આવ્યા તો કોઈ બ્લોગ એટલો બધો બને નહીં, ટૂંકો બ્લોગ થયો ને ઘરનું તમને ખબર હોય કે ઘરનું કામકાજ સવારથી કાઢી દો એટલે કોઈ બ્લોગ ઉતારવાનો કોઈ ટાઈમ મળ્યો નહીં. ને અત્યારે તો આપણે બીમાર થઈ ગયા, કારણ કે સવારથી કામ કર્યું હોય એટલે હા કોઈને હેલ્પ કરાવતા ના હોય સાહેબ, આપણને ઘરે હેલ્પ કરાવે નહીં. તો કંટાળી ગયા તો કોમન તો રોટલી કરીએ છીએ. તો અત્યારે ઊંઘતા રોટલી કરીએ, નીંદર આવે તો. અને આજનો બ્લોગ આવો રહ્યો. તો તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો, ને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાર સુધી બધાને હર હર મહાદેવ ને બધાને ગુડ નાઇટ, બાય બાય.